દાદા 1958 સુરત સ્ટેશનના બાકડા ઉપર આપને જે જ્ઞાન પ્રકાશ નું દર્શન લાદ્યું તેનું સ્વરૂપ કે ઝાંખી વિશે કે અનુભૂતિ વિશે કંઈક કહેશો? 1958 આપને સુરત સ્ટેશનના બાકડા ઉપર જે જ્ઞાન લાદ્યું એની ઝાંખી, એની અનુભૂતિ, એના વિશે કઈ આપ અમને કહેશો? એ ઝાંખીમાં એટલું જ થયું, અમારે 1 કલાકમાં થયેલું 48 મિનિટ. આ જગત પોતાનું પેલું વિસ્મૃતિ થઈ ગઈ. હું કોણ છું, કયા સ્ટેશન બેઠો છું, એ બધું આખી વિસ્મૃતિ થઈ ગઈ. પછી સમય પણ આવી ગયો. આ જગત કોણે બનાવ્યું, કેવી રીતે બન્યું, ચાલે છે કેવી રીતે, કોણ ચલાવે છે, હું કોણ છું, તમે બધા કોણ છો, એ બધું એનો પ્રકાશ લાદ્યો મને. શું થયું? છતાં કેવળ જ્ઞાન ના કહેવાય. પ્રકાશ લાદ્યો છતાં કેવળ જ્ઞાન ના કહેવાય. એ કેવળ દર્શન હતું. શું હતું? કેવળ દર્શન એટલે સમજમાં આપવું, અને કેવળ જ્ઞાન એટલે જાણવામાં આપવું. મને સમજમાં આવી ગયું છે આ જગત, મારી સમજમાં બેસી ગયું છે, પણ જાણવામાં નથી. આ કોણે બનાવ્યું છે આ જગત? આ જગત ને જો કોઈ બનાવનાર હોત ને, ફોરેનના સાયન્ટિસ્ટો મને પૂછે છે કે શું ગોડ ક્રિએટર નથી, ત્યારે મારે કહેવું પડે છે કે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. ભગવાન બનાવનાર છે તાકે અમે અબધ માણસ માનીએ છીએ, માનવું ખોટું નથી, તમારું વ્યૂ પોઈન્ટ છે. શું છે? બાય ફેક્ટ, વાસ્તવિક. વાસ્તવિક શું છે તારે મારે કેવું પડશે. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે વાસ્તવિકમાં. અને જો ભગવાન જો કરતા હોત વખતે તો પછી એનો લોજિક વાળા એમ પૂછે કે એને કોણે બનાવ્યો, એવું પૂછે તો પાર જ ના આવે. ભગવાન આ બનાવ્યું કે નહીં તો એન્ડ થતું નથી, ત્યાં એન્ડ આવતો નથી. એને કોણે બનાવ્યો, એને કોણે બનાવ્યો, એને કોણે બનાવ્યો, બનાવનાર ને આ ઈશ્વરે નથી બનાવ્યું તો પછી આપની શી કલ્પના છે જગત વિશે? આ નૈમિત્તિક ભાવ છે. આ બધો એક ને એક ના બધા ભેગા થવાથી આ અહીં છ દ્રવ્યો કાયમ ના છે. છ તત્વો આ જગત માં એ કાયમ ના તત્વો છે. એ તત્વો પરિવર્તન છે, પરિવર્તનમાં છે. એટલે પ્રવાહમાં છે. પ્રવાહમાં પરિવર્તન નિરંતર થયા કરે છે. તે એકબીજની અસર થાય છે અને તેનાથી અવસ્થાઓ ઉભી થાય છે. એ અવસ્થાઓ લોકોને પોતાનું અવસ્થા સ્વરૂપ જ માની લે છે કે આ હું થઈ ગયો. એવું કશું બનતું નથી. એ 6 દ્રવ્યો કયા પૂછે છે રાધેશ્યામભાઈ? એક તો પહેલું તો શુદ્ધ ચેતન રૂપે છે, શુદ્ધ આત્મા, શુદ્ધ ચેતન રૂપે. બીજું પૂતગલ રૂપે છે, પૂતગલ જે નિરંતર પૂર્ણ ગલન થયા કરે છે, નિરંતર પૂર્ણ ગલન થયા કરે છે. અહીંથી આપ જમો નહીં, અહીંથી પૂરણ કરો એટલે તમારે ઠંડાસમાં ગરમ થાય જ. અહીંથી પાણી તમે પૂરણ કરો તો બાથરૂમમાં ગરમ થયા જ. અહીંથી શ્વાસ પૂરણ કરો તો શ્વાસ થયા કરે. એટલે આ જગત આખું આત્મા સિવાય આ પૂરણ ગલન જ છે, બીજું કોઈ છે જ નહીં. આમાં આત્મા સિવાય આ બધું પૂરણ ગલન છે. આ બેંકમાં તમે 5000 મૂક્યા હો તો પાછું પૂરણ મૂકી કરી આવો એટલે ક્રેડિટ થાય, પાછું ડેબિટ થાય, ગલન કહેવાય. પૂરણ ગલન સ્વરૂપ જગત છે આપણી. એની મેરે થયા જ કરે છે. ફક્ત આ લોકો ઓઢીને કર્યા કરે, ગુણાકાર ભાગાકાર. રાતે ઓઢી આપણે કહીએ કે 11 વાગે આપણે કઈ કાકા સુઈ જાવ, થાક્યા છો, તો પાછા ઓઢીને પાછા અહીંયા આગળ યોજનાઓ ઘડ્યા કરે, ગુણાકાર ભાગાકાર, સુખના ગુણાકાર કરે, દુઃખના ભાગાકાર કર્યા કરે. આનો આ ધંધો મળ્યો છે. અને જો ઝપટો છે પોતે આખા બ્રહ્માંડ નો સ્વામી, જો ઝપટો છે, જો દુઃખી, કોઈ ગાળ દે ને એક ટૂંકારો કરે ને તો અસર થાય. એટલે મળે એ કઈ પથ્થર નથી કે તને અડ્યો બસ થયો. આ શબ્દ તને પહોંચી જાય છે વગર તારે જાણતા નથી. એટલે આ પઝલ શું છે? The world is the puzzle itself. God has not puzzled this world at all. તો એ લોકો ફોરીના સાહિત્ય પૂછે છે કે ભગવાન છે કે નહીં? તને શું લાગે છે કે ઉપર તો કોઈ બાપો નથી, બધે ફરી આવ્યો અને તારી બધી તારી જે અરજીઓ છે ને તે લોસ પ્રોફિટ ઓફિસમાં ગયો બધો. હવે અરજીઓ તો ના કરીશ મને કે ક્યાં રહે છે એનું સાચું એડ્રેસ આપો.
તાર મારે કહેવું પડશે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. તમારી વચ્ચે મારી વચ્ચે બધા બહુ છે, પણ નોટ ઇન ક્રિએશન. નોટ ઇન ક્રિએશન. આ જગતના લોકો બધા કહે છે કે બધે જ ભગવાન છે, એ વાત ખોટી છે. શું? નોટ ઇન ક્રિએશન. મનુષ્ય જે ક્રિએટ કર્યું છે તેની અંદર ભગવાન નથી. તો કુદરતી ક્રિએટ થયેલું છે તેની અંદર ભગવાન. લાઉડ સ્પીકરમાં ભગવાન નથી. આમાં ભગવાન નથી. ના, એમાં નથી. ના, અમારી લાઉડ સ્પીકર બોલે છે તેમાં નથી. શું કહે? મનુષ્યમાં પણ નથી એમ કહેવાય ને. તો પછી મનુષ્યમાં નથી એવું કહેવાય? શું? મનુષ્યમાં ભગવાન નથી એવું કહેવાય? ક્રિએટર કહેવાય. મનુષ્ય ક્રિએટર કહેવાય. મનુષ્ય જે પ્રાણ લે છે પ્રાણ. ભાઈ નું પૂછ્યું છે કે મનુષ્ય ને ક્રિએટ કરે છે ને. મનુષ્ય ક્રિએટ બીજા કોઈને શી રીતે કરી શકે? આ તો બધા એના મનમાં માની બેઠો છું બાપો થયો. એના મનમાં માની બેઠો છું બાપો થયો. જેના છોકરા ના હોય ને તે કે છે શેર માંથી હારું મારી પાસે આવે છે સાહેબ કુછ નહીં કુછ. મેં કહ્યું શેના માટે હાલ આવ્યો બધું? આ બધું પેકિંગ બધા સાહેબ કુછ નહીં. અહીં ના હોય કહ્યું કે જ્યાં આગળ જેને લીટ ના આવતી હોય ત્યાં ચોપડી આવી ગયું. મને બહુ લીટ આવે છે. એટલે પછી મેં પૂછ્યું હતું તારો શું ભાવ જ તારી પાછળ? તું તારું પાછું લઈ જા, પણ તારે શું જોઈએ છે? એક શેર મટી ગઈ. એટલે અનંત અવતારમાં દરેક અવતારમાં બચ્ચા વગર રહ્યો નથી. હજુ એક બચ્ચા તને આટલી બધી પડેલી છે. કૂતરામાં બલિયાણ જ્યાં ગયો તો બચ્ચા હજુ તારી ઓવર પોપ્યુલેશન દાદા આ જ કારણ લાગે. ઓવર પોપ્યુલેશન નું આ જ કારણ લાગે છે. બચ્ચા બે જ તત્વો કહેવાય. 6 માંથી 2 જ તત્વો ની વાત થઈ. પેલું પૂતગલ. ચેતન તત્વ, શુદ્ધાત્મ તત્વ. એનું નામ પૂતગલ. બીજું પૂતગલ. હવે ત્રીજું તત્વ. ત્રીજું કાળ તત્વ. કાળ. આ કાળ હેલ્પ કરે. જો કાળ હતો તમે ભેગા થયા આપડે બધા. એ કાળે એ તો આપણે નક્કી કર્યું 10 વાગે આવીશું, પણ એ 10 એક્ઝેક્ટલી ના હોય. કેટલા સમય બમય બધું એમાં જુદા હોય. બરાબર ને? આપણે બોલીએ છીએ ફોરકાસ્ટ છે. શું છે? હા, આપણે જે બોલી રહ્યા છીએ બધું ફોરકાસ્ટ છે. કમિંગ ઇવેન્ટ કાસ્ટ શેડોઝ બિફોર. એટલે તમારે આધારે જાણો પણ કાળ જ કામ કરી રહ્યો છે. આ કામ કોણ કરી રહ્યું છે? કાળ જ કરી રહ્યો છે. શું કે છે? ચોથું બીજો કાળ બધું કામ કર્યા કરે. કાળ છે તે દરેક વસ્તુને નવી હોય ને તેમ જૂની કર્યા કરે. દરેક જૂની વસ્તુને નવી જૂની કર્યા કરે. એમ કરીને જગત ચાલુ રહ્યું છે. પછી ચોથું આકાશ. આકાશ આજે આકાશ છે ને એક તત્વ સંપૂર્ણ તત્વ છે. સંપૂર્ણ તત્વ અને અવિનાશી છે. તત્વ કોને કહેવામાં આવે છે? કે અવિનાશી હોય તેને જ તત્વ કહેવામાં આવે છે. અવિનાશી જેટલા હોય એને તત્વ કહેવામાં આવે છે. અને આ જગતમાં જે દેખાય છે all these relative are temporary adjustments. all these relative are temporary adjustments. દેખાય એ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. અને તત્વો બધા પરમેનન્ટ છે. એટલે કેટલા થયા? ઠીક છે સાહેબ. પૂરણગલન ની આપે વાત કરી એનું શું? એમ એ અવિનાશી. હા, એ અવિનાશી છે. એ અવિનાશી છે. પણ જે તમે જે જોઈ રહ્યા છો, તમે જે આંખે દેખાય છે, કોને સંભળાય છે, એ પૂરણ ગલન વિકૃત થયેલું છે. શું થયેલું છે? એનું દર અસલ પૂરણ ગલન તો અવિનાશી છે. દર અસલ પૂરણ ગલન જે પરમાણુ, ચોખ્ખા પરમાણુ જેને કહેવામાં આવે છે, અવિનાશી. પાંચમું તત્વ. પાંચમો આ આત્મા અને પૂતગલ ને બેને સ્થાન ફેર કરવા માટે ધર્માસ્તિકાયનું તત્વ છે. ગતિ સહાયક. ગતિ સહાયક એ પાંચમું તત્વ છે. અને છઠ્ઠું જો ગતિ સહાયક એટલું તત્વ હોત
તો તમે અહીંથી ચાલવા મળ્યું એટલે બધી કઈ ઉભા જ ના રહો પછી. એટલે છઠ્ઠું છે તે સ્થિતિ સહાયક છે. શું? એટલે તમારે જયારે ઠીક લાગે ત્યારે સ્થિતિ કરી શકો. શું? આ છ તત્વો એકમેકને સંપર્કમાં આવવાથી બધી અવસ્થા ઉભી થાય છે અને તેનાથી આ જગત ઉભું થયેલું છે. કોઈને કરવાની જરૂર પડી નથી.